સ્મા ગામે નકલી ઘીની ફેક્ટરી પકડી પડાઈ છે। અહીંયા લેભાગુ તત્વોએ નકલી ઘી બનાવવા માટે આખી ફેક્ટરી નાખી દીધી હતી। ભેળસેળયુક્ત ઘીનો 7.4 ટન જથ્થો, વેજીટેબલ ફેટ, ફેટી એસિડનો જથ્થો એમ કુલ મળીને 25 ટન જથ્થો આરોગ્ય વિભાગે જપ્ત કર્યો છે। 23,84,000ની કિંમતનું નકલી ઘી, 69,67,000ની કિંમતનું રો મટીરિયલ, 16,59,000ની કિંમતની મશીનરી, 2 મોબાઈલ ફોન સહિત કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। પોલીસે આ કેસમાં 2 આરોપીની અટકાયત કરી છે। લેભાગુ તત્વો ફેક્ટરીમાં કેમિકલથી નકલી ઘી બનાવતા હતા અને શુદ્ધ ઘીના નામે માર્કેટમાં વેચતા હતા। નકલખોર લોકો આ ઘી લેબોરેટરીમાં પણ ન પકડાય તે રીતે કેમિકલ મિક્સ કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું। આ ઘીમાં ઘાલમેલના મોટા કૌભાંડનો પર્દાફાશ કરાયો છે। મોટા પ્રમાણમાં ફેટી એસિડ, ઇમર્જીફાઈંગ એજન્ટ, ઘી ફ્લેવર અને આ વ્યક્તિ આ બનાવટી ઘી અને ઉપર શુદ્ધ ગાયનું ઘી, પ્રીમિયમ ગાયનું ઘી એવા લેબલ મારીને વેચતા હતા અને આ માટેના જે કેમિકલ છે એ મુદ્રા બંદરે ઇમ્પોર્ટ કરતા હતા, ત્યાંથી ટ્રેડર્સ થ્રુ સુરત મંગાવતા હતા અને ઘીની અંદર જે કેમિકલ નાખતા હતા એવું કેમિકલ નાખતા જેથી કરીને લેબોરેટરીમાં એ ઘીનો રિપોર્ટ પાસ આવે। તો એક સાયન્સ સાથે પણ એક રમત રમતા હતા। સુરત જિલ્લામાં અસલીના નામે નકલીનો ખેલ યથાવત છે। સુરત જિલ્લામાં વધુ એકવાર નકલી પ્રોડક્ટ બનાવતું કારખાનું ઝડપાયું છે। સ્ટેટ વિજિલન્સની ટીમે ચોક્કસ બાતમીના આધારે આ કારખાનું ઝડપી લીધું છે। હાલ આપણે છીએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના માસમા ગામની સીમમાં। માસમા ગામની સીમમાં જે જીઆઈડીસી વિસ્તાર આવેલો છે, આ જીઆઈડીસી વિસ્તારમાં એક નકલી ઘી બનાવતું કારખાનું ધમધમતું હોવાનું સ્ટેટ વિજિલન્સ ટીમને બાતમી મળી હતી। જે બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી હતી અને સ્ટેટ વિજિલન્સની ટીમ આ કારખાનામાં પ્રવેશતા જ સ્ટેટ વિજિલન્સની ટીમ પણ ચોંકી ગઈ હતી। એક નહીં, બે નહીં, પણ મોટી સંખ્યામાં તેલના ડબ્બાઓ અહીંયા તેમજ ઘીના નકલી બનાવેલા ડબ્બાઓ પડ્યા હતા, જેને લઈને સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા તુરંત એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી। સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા હાલ અલગ અલગ મશીનરીઓ તેમજ જે નકલી ઘી ભરેલા જે ડબ્બાઓ છે તે પણ કબજે કરવામાં આવ્યા છે। દ્રશ્ય સીધા આપ જોઈ શકો છો કે આ કારખાનામાં મોટી સંખ્યામાં અલગ અલગ સાઈઝના પ્લાસ્ટિકના તેમજ પતરાના ડબ્બાઓ નજરે ચડી રહ્યા છે। હાલ તો આ કારખાનું સીલ કરી દેવામાં આવ્યું છે અને જે પણ આ કારખાનામાં કામદારો હતા તેમજ સંચાલકો હતા તેઓને ઓલપાડ પોલીસ મથક ખાતે લઈ જવામાં આવી રહ્યા છે અને કેટલા ટકા આમાં નકલી મિશ્રણ થતું હતું તે દિશામાં હાલ એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે। જે રીતે સુરત જિલ્લામાં નકલી કારખાનાઓ ઝડપાઈ રહ્યા છે, જેને લઈને લોકો પણ ચિંતામાં મુકાયા છે। સુરત જિલ્લામાં આ પહેલીવાર નથી, અગાઉ પણ નકલી શેમ્પુ હોય, નકલી ગુટકા હોય કે નકલી ઘી હોય તે પણ પકડાઈ ચૂક્યું છે। ત્યારે વધુ એકવાર આ રીતનું કારખાનું પકડાતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે। હવે જે પણ નકલી પ્રોડક્ટો બનાવતા હોય તેઓ વિરુદ્ધ હવે પોલીસ કડક હાથે કામ લે તે ખૂબ જ જરૂરી બની ગયું છે। મેહુલ ભોકાળવા, ટીવી9 સુરત।